टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। श्री गणेशाय नमः। उमा महेश्वराभ्यां नमः। ओम नमः शिवाय। आओ ભગવાન શિવ કથામાં ફરી એકવાર ભક્તિની, શક્તિની, શિવ અને શક્તિની કથામાં સર્વે ભાવિકોનું હૃદયપૂર્વક સ્વાગત છે. નાગેન્દ્રહારા યત્રિલોચનાય ભસ્માંગરાગા યમહેશ્વરાય નિત્યાય શુદ્ધા યદિગંબરાય તસ્મૈ નકારા યા નમઃ શિવાય. તસ્મૈ નકારાય નમઃ શિવાય. ભગવાન શિવ કથા ભક્તિ અને મુક્તિ આપનારી કથા છે. ભગવાનની કથા શિવ મહાપુરાણમાં કહ્યું છે કે પાપ કૃતમ પાપાનમ નિષ્કૃતિ પરા સર્વેષાં વર્ણિતમ શબ્દિ સર્વ પાપમ વિશોધનમ. પાપ કૃતાઃ પાપાનામ. સંસારમાં એવો કોઈ જીવાત્મા નથી કે જેનાથી પાપ ન થાય, અને પાપમાંથી એક જ દેવ મુક્તિ અપાવી શકે, મારો મહાદેવ. સંસારની અંદર ભગવાન શિવ પાપમાંથી મુક્તિ અપાવી શકે. પણ કેવા પાપ? પશ્ચાતાપનૈવં શુદ્ધિ. પશ્ચાત, જ્યારે જીવાત્માને મનથી એમ થાય કે સંસારમાં મેં ઘણા બધા પાપ કર્યા, કદાચ કોઈ દેવયોગે, શિવયોગે એવી કોઈ ભગવાન શિવજીની ભક્તિ લાગી જાય, ભગવાન શિવ ચરિત્ર, ભગવાનની મહિમા, ભગવાનની ગાથા અને ભગવાનની કૃપા જો ભક્ત ઉપર ઉતરે તો એને સંસારના જે પાપ છે, એ કવિ કહે છે ને કે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી એમાં ડૂબકી દઈ પુણ્યશાળી બને છે. પસ્તાવો એટલે પશ્ચાતાપ. સંસારમાં એક વાર ભગવાનની સામે માણસ પુણ્ય કરે, એની જાહેરાતો ઘણી બધી કરે છે, પણ પાપની જાહેરાત કોઈ કરતો નથી. શિવ કથા એ કહે છે કે તું પશ્ચાતાપ કરી લે. પશ્ચાતાપ. પશ્ચાતાપનેવ શુદ્ધિ પ્રાયશ્ચિતમ કરોતિ શ યથોપદ્રષ્ટિમ સહી. યથોપદ્રષ્ટિ. અને છેલ્લે સર્વ પાપો વિશોધનમ. સંસારમાં સૌથી મોટું કોણ? કે જે પશ્ચાતાપ કરી લે. એક વાર પાપ સંસારના કોઈ એમ કે ગંગાજીમાં સ્નાન કરો પાપમાંથી મુક્તિ મળી જાય, ગંગાજીમાં સ્નાન કરો પાપમાંથી મુક્તિ મળી જાય. પણ ગંગા જે ભગવાન શિવથી શિવ સમાધિ ભગવાનની શિવ જટામાં
અને જટાથી જે ગંગાજી આ સંસારની અંદર ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનારી એ ગંગાજી. નમામિ ગંગે સ્તવ પાદ પંકજ સ્તુરા સ્તુરેવમ દિત દિવ્ય રૂપમ. क्या देती है? भुक्ति च मुक्ति च ददास नित्यम भावानुसारेण सदा नराणाम. भुक्ति मुक्ति संसाરની અંદર બસ જીવાત્માને એક જ વસ્તુની જરૂર છે, ભુક્તિ और મુક્તિ. તો મુક્તિ તો બહુ સુલભ છે. શિવ ભક્તિ. તમામ જે પાપો છે શિવ પુરાણમાં કહ્યું છે કે પશ્ચાતાપ કરનાર પાપી માટે સૌથી જો કોઈ મોટું કામ હોય ને તો એ પાપોનું પ્રાયશ્ચિત કરવું. પસ્તાવો. અને આ પસ્તાવો શિવ પુરાણ કથાને શ્રવણ કરવાથી ચિત્તની શુદ્ધિ થાય. ભગવાન શિવજીની ભક્તિ કરવાથી મનની શુદ્ધિ થાય, તનની શુદ્ધિ થાય. એટલે જીવાત્માને પસ્તાવો થાય કે ઓહો, સંસારમાં મેં આટલું બધું ગુમાવી દીધું. હા, ઘણી વાર જીવનમાં એમ થાય ને કે આપણી હાથમાં અમૃત છે અને એ અમૃત ઢોળાઈ જાય એ પહેલા એ અમૃતને પી લો. નક્કી નહીં ક્યારે ઢોળાઈ જશે, પણ એ અમૃત છે જેનું નામ છે કથા અમૃત. મનને નિર્મળ કરી અને શુદ્ધ મનથી માં જગદંબા માં પાર્વતી સહિત ભગવાન શિવ અને પાર્વતી શાંબ સદાશિવ સહિત મનની અંદર ચિત્તની અંદર ભગવાનને સેવી. અને શિવ કથાથી ભગવાન મહેશ્વરની ભક્તિથી શિવ અને શક્તિની ભક્તિથી બે વસ્તુ જ્ઞાન અને વૈરાગ્ય પ્રગટે. સંસારમાં જ્ઞાન ભગવાનની કથામાં છે અને વૈરાગ્ય સ્મશાન. ભગવાન શિવજીનો એક ભગવાનનો વાસ સ્મશાનમાં છે. પુષ્પદંત મહારાજજી શિવ મહિમ્ન સ્તોત્રમાં ભગવાન શિવ માટે કહે છે સ્મશાને ક્રીડા સ્મશાને શ્વા ક્રીડા સ્મર હર પિશાચા સહચરા ચિતાભસ્માલેપો સ્મશાને શ્વા ક્રીડા સ્મર હર પિશાચા સહચરા ચિતાભસ્માલેપો. ભગવાન શિવ कहने का मतलब એનો અર્થ ભગવાન શિવ આ મન બસ માણસને બધું સારું સારું ગમે છે. અને કોઈ એવી વસ્તુ ગમતી નથી. પણ ભગવાન શિવ તમે જુઓ, આ સંસારમાં ભગવાન શિવ ભગવાનનું ભક્તિ ભગવાનને શિવ મંદિરમાં ચારે ચાર પ્રહરની પૂજા. ભગવાન શિવનો ભક્ત સંસારમાં દરેક દેવોનો સ્વભાવ છે, પણ શિવજીનો સ્વભાવ કઈક દુનિયામાં અલગ જ છે. ગમે ત્યારે જાઓ ભગવાન શિવ એ દર્શન આપે આપે ને આપે.
एक पत्रम एक पुष्पम, एक बिलीपत्र, एक पुष्पम और एक लोटा जल की धार। दयालु भगवान शिव के पास है। जे पण भक्त भगवान ने पत्र, बिलीपत्र, फल, जल, दूध भाव थी अर्पण करे, दयालु दिन देत है। भगवान शिव शिव कृपा थी એને જ્ઞાન મળે, વૈરાગ્ય મળે, સંસારના તમામ સુખો મળે। સુખજી કહે છે કે ભગવાન શિવ ભક્તિથી આ શરીર જ્યારે મુક્ત થાય ત્યારે ચંચુલા નામની એક દાસી જીવનમાં એનાથી પણ અધર્મ થયેલું, પાપ થયેલું, પણ શિવ ભક્તિથી આ ચંચુલા એ ભગવાન શિવલોક ને અને શિવપુરાણમાં કહ્યું છે કે માં પાર્વતીની સખી બની અને આ સંસારમાં એણે ભગવાન શિવની ભક્તિ કરી। ભગવાનનું તો ધર્મ અર્થ કામ અને મોક્ષ પ્રદાન કરનારું આ ભગવાન શિવજીની આ કથા છે। અને ચંચુલાએ એની પ્રાર્થનાથી એનો સ્વામી એનો પણ ઉદ્ધાર કર્યો। એનું પણ શરીર જ્યારે છૂટ્યું ત્યારે એ પણ એ શિવલોકને પામ્યો। કહેવાનો અર્થ ભગવાનની ભક્તિ સંસારમાંથી મુક્તિ આપનારી છે। ભગવાન શિવ કથાના એના કુછ નિયમ। ભગવાનની ભક્તિ કરવી હોય તો સૌથી પહેલા મનને પવિત્ર બનાવવું પડે। મનને ચિત્ત શાંત શુદ્ધ આસન પર બેસી ભગવાન શિવની ભક્તિ કરવી। નિત્ય ભગવાનનું દ્વાદશ જ્યોતિર્લિંગ નું સ્મરણ કરવું। તો ભગવાનના દ્વાદશ જ્યોતિર્લિંગ તો સૌરાષ્ટ્ર સોમનાથમ ચ, શ્રીશૈલે મલ્લિકાર્જુનમ, ઉજ્જૈનિયા મહાકાલમ, ઓમકારમ અમલેશ્વરમ, પરલિયા વૈદ્યનાથમ, ડાકિન્યામ ભીમશંકર, સેતુ બંધેતુ રામેશમ, નાગેશમ દારુકાવને, વારાણસ્યા તુ વિશ્વેશમ, ત્રંબકમ ગૌતમી તટે, હિમાલય તુ કેદારમ, દૃશમેતમ ચ શિવાલય। અને છેલ્લે એતાની જ્યોતિર્લિંગાની શ્યાય પ્રાતમ પઠે નર, સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણે નામ વિનશ્યતિ। ભગવાનના દ્વાદશ જ્યોતિર્લિંગના નામ સ્મરણ કરવા, ભગવાનને ધૂપ દીપ અર્પણ કરવા, શિવ કથામાં સુંદર મજાનું મનથી ભગવાનની કથાને શ્રવણ કરવી, સાંભળવી। ભગવાનની ભક્તિમાં અનેક પ્રકારની એમાં નિયમ વક્તા અને શ્રોતા બંને માટે। કારણ કે સંસારમાં જીવ કામનાઓમાં ભટકી જતો હોય અને 6 વિકાર
એમાં ગ્રસ્ત થયેલો જીવાત્મા ભગવાન શિવ કથાથી શિવ ભક્તિનો ભાથું લઈ ભગવાનની ભક્તિ કરી અને એ ભગવાન પરમાત્મા શિવને પામે છે, શિવલોકને પામે છે. કારણ કે મનુષ્ય વિશુદ્ધ કામના, શુદ્ધ કામના જ ભક્તિ. હા? સંસારમાં ઘણા લોકો ચિંતા ખૂબ કરે, પણ એ ચિંતા એના ઉપરથી તમે મીંડું નિકાલી દો તો શું બની જાય? ચિતા. ચિંતા ચિતા સમાન છે. અને શા માટે ભગવાનની, જે ભગવાનની ઉપર, જેને ભગવાન ઉપર ભરોસો છે, હા, અને જેને બધું જ ભગવાન શિવ ઉપર મારો મહાદેવ કરે ખરું, હા, અને એ મહાદેવ જ્યારે દુનિયાની અંદર ભગવાન શિવજી આપે એવું કોઈ ના આપી શકે. એવો દયાળુ છે. એટલા માટે ભગવાનની ભક્તિમાં શુદ્ધ બુદ્ધિ. હા, કારણ કે તર્ક બુદ્ધિ એ ભગવાનની ભક્તિ ના આપી શકે. હા, ઘણી વાર એવું બને, ભગવાનને તર્કથી પકડવા જાય, તર્કથી પરમાત્મા ક્યારેય બંધાતો નથી. હા, ભગવાન બે વસ્તુ ખૂબ જરૂર, શ્રદ્ધા અને વિશ્વાસ. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપેણો. શિવ અને શક્તિ બે વસ્તુ સાથે, એક શ્રદ્ધા અને વિશ્વાસ. જ્યારે ભગવાન શિવમાં, શક્તિમાં તમારી શ્રદ્ધા કે બસ મારો ભગવાન કરે ખરું, તો બસ ભક્તિ પામી ગયા, શિવને પામી ગયા. અને બીજો વિશ્વાસ. આ બંને વસ્તુ યાની શિવ અને શક્તિ જ્યારે ભેગા થશે ત્યારે આ સંસારની જે તમામ જે દુવિધાઓ છે એમાંથી જીવાત્માને મુક્ત કરે છે. અને આ સંસારમાં ઘણી વાર એવી દુવિધાઓ આવે, આમ કરું કે આ કરું કે આ કરું, ત્યારે સંતો કહે છે ને, घबराए जब मन अणमोल तब मानव तो मुख से बोल भोला शरणम गच्छामि. शिव शरणम. ભગવાન શિવજીના શરણે. અને એવો ભગવાન મહાદેવ જે તમામ કામનાઓ પૂર્ણ કરે છે. સુતજી મહારાજ કહે છે કે આ શિવ કથા, ભગવાન શિવજીની ભક્તિ જે નિયમ પૂર્વક શ્રાવણ માસ આપણે કર્યો છે ખૂબ ભાવથી. શ્રાવણ માસ જ્યારે ઉપવાસ કરીએ ત્યારે પરમાત્મામય બનવું. પવિત્ર શ્રાવણ માસ છે, બસ ભગવાન શિવમય બનો. ઉપવાસ. બાબાજી કહે છે કે વ્રત, જપ, તપ. વ્રત કરો, જપ કરો. कौन सा मंत्र? तो बोले ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय. मन पवित्र बने. व्रत, जप और तप. पूर्ण श्रावण मास भगवान शिवजी नु तप. भगवान शिवनी गाथाने, शिव कथाने, शिव महापुराण ने श्रवण कर. भगवान शिवजी ना अनंत स्वरूप से शिव कथा, हरि अनंत, हरि कथा अनंता. आ संसार ની અંદર આ તો મહાદેવ ની કથા છે. હરિ અનંત, મહાદેવ અનંત છે, એની કથા પણ અનંત છે.
તમામ ચિંતા આદિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્ત બની અને પવિત્ર શ્રાવણ માસમાં મન ચિત્ત એકાગ્ર ભગવાનને સ્થિર કરી અને ભગવાનની કથાને શ્રવણ કરવી, ભગવાનનું નામ લેવું, ભગવાનનું જપ કરવું, તપ કરવું. અને ત્યાંથી આગળ કીધું કે નિયમ, એવું નહીં કે કાલે કરીશું નહીં, સમય નિયમ છે. નિયમ સર ભગવાનની ભક્તિ. અને તો ભોલા બાબા તો ભોળો મહાદેવ છે મારો, ભોળિયો નાથ છે. ભવાની શંકરો વંદે. ભગવાન શિવ આ સંસારમાં ભોળામાં ભોળો મહાદેવ, ઉદારમાં ઉદાર ભોળો. અને સંસારમાં ભગવાન શિવ માટે તો શું કહેવું. એવા ભગવાન શિવજીની ભક્તિ સુતજી કહે છે કે વ્રત નિયમ જપ તપ સ્વાધ્યાય નિયમ અનુસાર ભગવાનની કથાને શ્રવણ કરવી, સાંભળવી, બ્રહ્મચર્યનું પાલન કરવું, ભૂમિ પર શયન કરવું. ભગવાનની કથાના શ્રાવણ માસના નિયમો છે, ભગવાનની કથા શ્રવણના નિયમો છે. વ્રત જપ તપ નિયમ, બ્રહ્મચર્ય, ભૂમિ પર શયન, પત્તલમાં એટલે પતરાળામાં ફલાહાર કરવો અને બને એટલી ભગવાનની સ્મરણ, ભગવાનની માળા કરવી. ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. અને આખો શ્રાવણ માસ એટલે એવું જરૂરી નથી કે ખાલી શ્રાવણ માસ પૂરતી જ ભગવાનની ભક્તિ કરી. ભક્તિ તો નિરંતર, જેમ જીવાત્મામાં જીવખંડ છે એમ અંદર જે દીપ પ્રગટ છે, જીવરૂપી દીવડો પ્રગટ છે, ત્યાં સુધી અખંડ શિવ ભક્તિ એ જીવાત્માને મુક્તિ આપે છે. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. શિવ ગંગાધરાય, શિવ ગંગાધરાય. હર હર બોલે નમઃ શિવાય. ગંગાધરા જય હો ગંગાધરા. હે મહાદેવ. હર હર ભોલે નમઃ શિવાય. શિવ જટાધરાય, શિવ જટાધરાય. હર હર બોલે નમઃ શિવાય. જટાધરાય, શિવ જટાધરાય. હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. ઓમ ત્રંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધના મૃત્યોર્મોક્ષીયમામૃતા. ત્રંબકં યજામહે
બંધના મૃત્યોર મોક્ષીયમામૃતાત. હર હર મહાદેવ. હર હર મહાદેવ. આજે ભગવાન શિવની શિવ ભક્તિને શ્રવણ કરી આવતીકાલે સવારે 6 વાગે ન્યૂઝ કેપિટલ ચેનલ પર ફરી ભગવાનની શિવ કથાને શ્રવણ કરીશું. ત્યાં સુધી હર હર મહાદેવ.